વાત સૌરાષ્ટ્રની કરીએ. મોરબી શહેરમાં વરસાદ શરૂ થયો. અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગરમી અને બફારો ઓછો થઈ ગયા છે. શહેરીજનો ખુશખુશાલ જોવા મળ્યા. મોરબી શહેરમાં વરસાદ શરૂ થયો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાતા જ હોય છે, જલ્દી ઓસરી પણ જતા હોય છે. ત્યાં અત્યારે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, કેમ કે રસ્તો દેખાતો જ બંધ થઈ ગયો છે. એટલા પાણી સામાન્ય વરસાદમાં ભરાઈ ગયા છે. અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ. પાર્થ, મોરબીના કયા કયા વિસ્તારમાં વરસાદ છે? મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરમાં છેલ્લા 3-4 દિવસથી ભારે ગરમીનો ઉકળાટ હતો અને ભારે ગરમીના ઉકળાટ બાદ આજે મોરબી શહેરમાં વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે વરસાદ વરસતા મોરબી શહેરીજનોને ખાસ કરીને ગરમીમાંથી એક તો રાહત મળી છે અને મોરબી વાસીઓમાં પણ વરસાદ વરસતાની સાથે એક આનંદની લાગણી જોવા મળી રહી છે. તો મોરબીમાં ધીમી ધારે વરસાદ છેલ્લા 20 મિનિટથી શરૂ થયો છે અને 20 મિનિટથી મોરબી શહેરમાં જે વરસાદ વરસતા મોરબી શહેરના સૌથી મોટો જૂના બસ સ્ટેન્ડ હોય, નહેરુ ગેટ ચોક સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં રોડ પાણી થયા હતા. રોડ પર પાણી થયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેને કારણે વાહન ચાલકોને આંશિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોરબી શહેરના જે તમામ વિસ્તારો હોય, સનારા રોડ હોય, નવાપર રોડ હોય, ઉમા ટાઉનશીપ હોય, અવની ચોકડી સહિતના જે તમામ વિસ્તારો છે તેમાં તમામ જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો. પાર્થ, આભાર જાણકારી આપવા માટે.